भगवान बताइए मैं क्या होता है अरे बाप रे आप भी ठीक करके देता हूँ। કેમેલી હવારની મૂંગી મૂંગી આટા મારે જીભડો ચાર્જિંગ માં મૂક્યો કે હું? હા 100% ચાર્જિંગ થઈ ગયું છે અને સાંભળવાનું તેવડ હોય ને તો હાલો દેખો અહીંયા મારી પાસે હવે આ ખોટી હોશિયારી મારવાનું બંધ કરો અને મને એક વોશિંગ મશીન લઈ દ્યો આ એટલા બધા તમારા ગાભા નથી ધોવાતા મારાથી વોશિંગ મશીન લેવું છે? હા કેટલાનું આવે? આવતું હશે 20-25 હજારનું પણ વાલી તું એક વિચાર કર, તને અમે 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લાવ્યા, જો તોય તારાથી કપડા ન ધોવાતા હોય તો 20-25 હજાર વાળું મશીન થી શું ધોવાય? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे જસુ શું કરો છો? ઓહો હો, વાણીમાં આટલી બધી મીઠાશ, નક્કી કઈ ગોટાળો લાગે છે, ધ્યાન રાખવું પડશે. દેખાતું નથી? વાંદરાને ચડ્ડી પહેરાવું છું, આ રીલ્સ ની સ્ક્રિપ્ટ લખું છું. अबे साले હારું 5000 આપણ વળે શું કરવા 5000 ને? હમણાં લગન ન થાવતા મારે પાર્લર જાવું છે શું કામ? એટલે મારે વાળ સીધા કરાવવા જાવું છે આ તે તારા ને મારા આખા ખાનદાન ને સીધા કરી નાખ્યા, તારાથી તારા વાળ સીધા નથી થતા. આવી નવી ભૂલો કરો પછી ભોગવાની અમારે. અમે એક જ ભૂલ કરી, તમે કદી ભૂલ જ નથી કરતા. કોને કીધું અમે ભૂલું નથી કરતા? અરે જિંદગીની મોટામાં મોટી ભૂલ તો અમે જ કરી છે, અમે. અને વિશ્વાસ ન આવતો હોય ને તો આ પૂછ લે બધાને કે ભાઈ આપણે મોટામાં મોટી ભૂલ કરી કે નહીં, ઓલું કરી કોમેન્ટ કરો. પૂછતી નહીં હું, આ તું કોમેન્ટ વાંચ લેજે. હા તું કરે તી ભૂલ નથી કરતા, એકવાર ભૂલ કરી આખી જિંદગી ભોગવવાની. નો દેવા હોય તો સીધે સીધી ના પાડી દેવાય ને. પણ તું જાણે તારું કામ કરીને કે તારા વાળની જગ્યાએ તને હું સીધી કરી નાખે. વાળ સીધા કરવા જાવ, આમાં તો ટકલા કરી નાખે. આ બાયું છે ને યાર, પિયર મળવા જાય ને ખાવાના એવા ફાફા પડે ને. सही बात है સારું બાઈક નું રોજ રોજ ભાવે નહીં અને બાજુ ખવાય નહીં હો. અને ઘેરે આપણે રાંધતા કઈ આવડે નહીં, શીખવું તો જોહે. એક રસ્તો હે, હાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे अगर आप फर्स्ट बार रोटी बनाने जा रहे हैं तो सबसे पहले आटा को लगाना पड़ेगा। अच्छा ठीक है। मैं नहीं बताऊंगा लगा लिया? मुंह में नहीं लगाना था। आपको गीला आटा में लगाना था। ये सब क्या देखना पड़ रहा है। उसके बाद आटा को धीरे धीरे बेलना है। अच्छा हमको सिखा रिया है અબે સાલે, ये क्या हो गया? क्या हुआ? आटा बीच से फट गया? तू साला कभी नहीं सीख पाएगा, भागो यहाँ से। उठा ले रे देवा, उठा ले रे बाबा। इसको कहीं देखा ये क्या हो गया? આ હું ગોદડામાં ઘરીને બેઠા છો અને ગોદડામાં હું જોઈએ રાખો છો? એલી આ 10,000 નું ગોદડું છે, જોવું તો પડે ને. खाओ माँ कसम। એ હગુ 10,000 નું ગોદડું નથી, 300 રૂપિયાનું ગોદડું છે. આમાં 300 રૂપિયાની તો હગી ખાલી મજૂરી જ છે. બે બાજુ જે હાડીઓ છે ને એ 5-5 હજાર વાળી હાડીઓ છે, તને જે લગનમાં દીધી હતી. એટલે આ ગોદડું છું 10,300 નું. આમ ગોદડામાંથી બહાર નીકળો, નાવા જાવ તો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અબે સાલે, वो टाइप के भाई. એ હુંઘરાઓ, આ શું કરો છો પણ? એટલે શરદી થઈ ગઈ છે, ઓમ નીકળતા નથી. આ ગોળીઓ કરી એટલે જ્યાં ત્યાં ગોળીઓ ઉડાડવાની. એ પણ શરદી થઈ ગઈ આ શિયાળાની, જોતી નથી આમ જો. હુંઘરાઓ, મને અડતા નહીં. લે યાર, આપણે પતિ પત્ની કહેવાય, આપણે સુખ દુઃખ ના ભાગીદાર કહેવાય. હું તારો વાલો નથી. એ તમે મારા વાલા છો, તમારા ગડફા નહીં. ગુંગાની ગોળી તો હાવ નહીં. અને છે ને આખા ઘરમાં ક્યાંય મને ગુંગાની ગોળી દેખાડી તો વારો પાડી દે.
જો હાથ નાખો પાછો. અબે સાલે અબે સાલે અરે એમ પૂછું હું થયું એ તો કે એટલે કઈ દુઃખ છે તને? દુઃખ હોય તો કે, દુઃખ બાટવાથી છે ને ઓછું થાય. શું થયું? આ સોરી પેલા નોટબંધી કરી અને અમાર બધી બાઈ પાસે હંતાડેલા પૈસા કાઢવા અને પછી લોકડાઉન કર્યું અને લોકડાઉન માં અમાર પાસે ઘરમાં ને કિચન માં મજૂરની જેમ કામ કરાયું અને હવે પાછા ગેસ ના બાટલા બંધ કરી દીધા એટલે અમાર બધી બાયુને ચૂલે રાંધવું પડશે. અમાર મેકઅપ નું શું થાય કોણ જાણે. હા વાસુ કહું અરે કોણ જાણે મોદીજી ને છે ને કોઈ બાઈએ દગો દીધો હશે. તું જા મોદી સાહેબ છે ને આખા દેશની બાઈઓ હારે બદલો લેશે હવે. હવે કોઈ આગળ જતા હશે તો કેવા દિવસો જોવા જોઈએ. હા બોલો. મારો મોબાઈલ લેવો છે. ફોન છે તો ખરા તારી પાસે? હું છે આ 7-8 વર્ષથી એકનો એક તો મોબાઈલ ઢેડું છું. તો એમાં શું થઈ ગયું? અમે 7-8 વર્ષ ત્યાં ઢળીએ છીએ. અમે કીધું અમારે નવો લેવો છે. પણ આમાં મારા ફોટા નથી સારા આવતા. એ તો જેવા ડાસા હોય એવા આવે. ખોટી લવારી કરો માઓ. મારો મોબાઈલ લેવાનો છે, લેવાનો જ છે. આ દિવાળી પર કેટલી હારી હારી ઓફરો આવી છે બધા મોબાઈલમાં. તો ફોન લેવો છે ફાઇનલ એમ ને? હા. તો પછી કામ કરીએ ને તો આપણે આઈફોન જ લઈ લઈએ. હે આઈફોન? હા પણ એક શરત છે, હું જે તને ચેલેન્જ આપું ને તારે પૂરી કરવી પડશે. નો લઈ દે તો સીધી રીતે ના પાડી દેતા હોય તો? મને ખબર છે ચેલેન્જ માં તમને નથી જીતવા નથી દેતા ને કાઈ મોબાઈલ લઈ દેવો નહીં. ફોન લેવો છે કે નથી લેવો? ઈ તો લેવાનો જ છે. તો ચાલો જા ખાલી એક ગ્લાસ, આ કાર્ડ ને આ ખાલી કપ. ઈ કપ ને કાર્ડ ની છેડે મૂકવાનો. પડી ગયો તો પડી જ જાય ને વજન આવે. હા ચેલેન્જ આપડી ઈ છે કે કપ પડવો ના જોઈએ. ઈ થોડો કે તો વજન આવે તો પડી જ જાય ને. તો પણ ચેલેન્જ ઈ છે, આમાં સાયન્સ એવું લગાવવાનું છે કે કાર્ડ ગ્લાસ ઉપર મૂક્યું, પછી અહીંયા કપ મૂક્યો, પછી આ પડવો ના જોઈએ. આઈફોન એમને ના આવે બકા, 2.5 લાખ રૂપિયા નો આવે. સહી બાત હે. ચાલો દિમાગ લગાવો, તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. જો વચ્ચે ના મૂકવાનો હોય, છેડે મૂકવાનો. હા હળવી વસ્તુ રખાય ને કઈક. આનાથી હળવું શું હોય? આ મૂકી દે, આ ખાલી છે ને. ચલો ટેપ માર દો. બળજબરી નથી કરવાની, સાયન્સ લગાવવાનું. હું કરી દઉં? તમે કરજો, તમારાથી નહીં થાય કાઈ રે નહીં કાઈ. જો હું કરી દઉં તો હું આઈફોન લઈશ. નહીં તમારે નથી લેવાનું. તો ચેલેન્જ જે પૂરી કરે એને ફોન લેવાનો છે. ચાલ ખેંચાતા નહીં. દારૂ તું જોતી જા, દારૂ દીકરી થઈ આ છે પાણી. સાયન્સ નો કમાલ જો તું હમણાં. યસ આપણો આઈફોન 17 ફાઇનલ. એ મને ફોન નો લઈ દેત કાની, ખાલી ફોન નું કવર તો લઈ દેજો ને.
છે